હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 9 અને પપ્પા ગયા ઓફિસ. મમ્મી બનાવે ચા નાસ્તો. ચા તો બનાવેલી હતી, ખાલી ગરમ કરી. ફરીથી બનાવી. ગુડ મોર્નિંગ. તો હવે કરવાનું કામ, ઉપર પોતું કરવાનું, મમ્મી નીચે પોતું કરશે. બાળીને બધું સાફ કર્યું હતું, તો ખાલી કચરો જ વાળેલો હતો. તો ચલો મળીએ આગળ. તો 11, સવા 11 થવા આવ્યા અને ઉપરનું બધું સાફ કરી દીધું. આ રૂમે સાફ કરી દીધો, આ રૂમે સાફ કરી દીધો અને બધું બહારનું સાફ સૂફ કરી દીધું. તો ચલો હવે જઈશું નીચે. નાવા ધોવાનું બાકી છે, એ કામ પતાવીશું ને પછી બીજું કરીશું આગળ. 12:56 થઈને બજાર જવાનું હતું, તો બજાર જઈને આવ્યા. તો મમ્મી રોટલી બનાવો અને તો ધનતેરસનું અમે ધન ચોદી ખરીદી. હોનું નહીં ખરીદી, કડું ખરીદી. હોનું ખરીદી મમ્મી. ખરીદ્યું હતું ને 1.5 લાખનું. કેટલો બધો ભાવ વધી છે ને ચોદીનો હોનાનો. તો બનાવ્યો હા હું શિમલા મિર્ચ, આ બાજુ ભીંડા કઢી અને મમ્મી રોટલી બનાવે એટલે જમવા બેસી જઈએ. તો મળીશું પછી જમીન. હવે જમતી વખત નહીં મળીએ. ચમ નહીં મળવું પડે. તો 1:15 થવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. આ પપ્પા મોહન થાળ લઈને આયા. તો ચલો જમી લઈએ. તો 3:15 થઈ ગયા ને આ બાજુ ફોલ નાખ્યો ને મમ્મી હાથ સિલાઈ કરો. સાડીનો ફોલ નાખી દીધો અને પપ્પા ચા પીને હવે ઓફિસ જવાની તૈયારી કરો. ઊંઘ્યા બરાબર ના નહીં મમ્મી? કેવા ઊંઘતા હતા પપ્પા? જો જે પપ્પા રસોડા હા તો પપ્પા ચા રહી ને. તો ચલો હવે પપ્પા જશે ઓફિસ. મમ્મી તાર નહીં જવાનું? મમ્મી તમને મૂકવા આવો, પ્લેઝર લઈને મૂકવા આવો. તો 6 વાગી ગયા, 6:15 થવા આવ્યા અને મમ્મી બનાવો જમવાનું. આ બાજુ ખીર માટે ભાત મૂક્યા, એના માટે જ છે ને. અને આ બાજુ શાક બનાવો. તો પપ્પા હજુ આવ્યા નહીં અને હમણાં તો મોડું થશે ને, 7 વાગ્યા જેવું આવશે ને. તો આ બાજુ કપડાં વાળીને મૂક્યા અને ગુરાજ જવાનું એટલે એની તૈયારી એક બાજુ ચાલી રહી. તો 6:15 થવા આવ્યા. તો ચલો હવે મળીએ આગળ. તો 7 વાગવા આવ્યા અને પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થઈ ગયા. અને આ બાજુ મમ્મી પૂજાની થોડી ઘણી તૈયારીઓ કરી. બોલો હવે હું બસ હવે માથું પર થોડાવી થોડુંક ટીવી જોઈએ, જમવાનું થાય ત્યાં સુધી. પછી કાલ બાલ કપાવા છે બરાબર. કાલ રવિવાર છે, ફ્રી છીએ. કર્મચારીનો આ વખત
એક રવિવાર મળ્યો દિવાળી 45ના આગલા દાડાનો, દિવાળીના આગલા દાડાનો. કોઈને ખરીદી બરીદી કોઈ બાકી હોય કરી દે, રવિવારે છેલ્લી કરી દે નહીં. હો 2000નો મેળ આવ્યો. આ બાજુ મમ્મી લોટો લઈને આવી. નહીં હા ડિવિઝન ઓફિસનો 3 દિવસનો આવ્યો. ચમ સોમવારે હું એમને શનિ રવિ ને સોમ આવે. દિવાળીની સોમવારે. અને આ બાજુમાં થઈ ગયું જુવારની રોટલીનું પાણી ઉકળી ગયું તો એ લોટ કરી દઈશું. અને મમ્મી હવે પૂજાની તૈયારી કરો. બધી મકાન સાફ થઈ ગયું કમ્પ્લીટ બધું. હા ફ્રી ખરીદવાનું જાણું હતું બધું. કોઈ ખરીદવાનું જ નથી. ખાલી બનાવવાનું જ રહ્યું ને હવે તમારે. વાહ બરાબર છે. તો કાલે છેલ્લું કામ પત્યું અમારે તો. બધું કામ પતી ગયું છે. બધું જેણ છે હવે જે ખરીદવાનું છે બીજું તો ખરીદી લે. કપડા બપડા તો બધું પતી ગયું. હવે ખાલી બનાવવાનું છે સ્વીટ. એટલે કાલ રવિવાર છે એટલે કાલે પ્રોગ્રામ બધું સ્વીટ બનાવવાનો છે. કાળી 14 એટલે એમ કે તળવાનું ને બધું થઈ જાય. એ બધું હાથે પતી જાય. બરાબર. ના બાજુ સિરીઝો લગાવી તો એ સિરીઝો ચાલુ કરી અને પ્લેમ પે કર્યો. અને હવે પેલી લગાવવાની કે નહીં લગાવવાની? પેલા તો મેં પૂછ્યું હતું પણ કે અમે રિપેર નહીં કરતા વેચીએ ખાલી. પણ પ્લગ લગાવવા નહીં, પેલી તો ચાલુ હોય ને. પેલા કેમ કેમ દીએ તો કાલ કર ચો લગાવી જો લગાવી હોય વચ્ચેના પેરા ફીટ હો. લગાવી દેવી. હે ના હોય તો અમે આગળ લગાવવા નતા કહેતા. આગળ તો ફાવશે તારે હાલો. હાલ તો ના ફાવે, અંધારામાં તાર ના દી. તાર તો દેખાય પણ ફાવે. ફાવે નહીં આવું જોવો એવી ના ફાવે. એના કરતાં આપણે એક કામ કરીશું. ચોમાસ ઉપરના પેરા ફીટ પ્લગ છે ને નહીં ઉપર જાળીની અંદર સારું છે બંધ કરવા દો ઉપર પાછું ઉપાય નહીં તે હું રોજ ઉપર તો હોઉં. પણ પછી ઉપરના માં ટેરેસમાં બંધ કરવા જવાનું. તે સીડી જ ચડવાની અનેક ચો જાળી બાળી કઈ ખોલવાનો વચ્ચેના માળે માર દીધો. પછી કણ પડદા ને બધું લગાયેલું બહાર લગાવવાનું મારવાની પણ પડદો બહાર જ છે આપણો. હા તે પડદાની બહાર લટકાવવાની. પડદા ઉપર સેલો ટેપ લગાવશો? આવ હો. ચાલો તો પાડી દેવાનું. એનું શું હતું? થઈ ગઈ. નકા આપણે રેગ્યુલર જે લગાવતા હતા એ કેમ લગાવી દઈએ? જો આ લગાવતા હોય હતા. સીડી લગાવતા હતા ને આપણે. નહીં હમણાં લગાવીએ હતા ખાઈ દઈને. અને બીજી છે એ પેલી છે એ બે લાઈન છે કપ કરીશું એનું. બરાબર. ચલો તો તો લક્ષ્મીજીની પૂજા કરી દીધી મમ્મીએ. આ બાજુમાં જે બધું પૂજામાં મૂકવાનું હોય એ સામાન મૂકી. એ મમ્મી આ સાથિયા નથી લગાવવાના? હજુ ખાવાનું નહીં બન્યું ને? તો પૂજા કરી દીધી એટલે હવે જમી લઈશું. અને આજે પ્રસાદીમાં ખીર અને આ બાજુ ભાતનું ઘી ગોળ. અમે તો ભાતનું ઘી ગોળ કહીએ. ચલો તો હવે થોડી વાર પછી જમી. આ બધું ગરમ કરવા મૂકી દેવાના. 8 વાગ્યા પેલા. તો 8 વાગે ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. તુવેર બટાકાનું શાક, પ્રસાદી મોહનથાળ, ખીર. ભાત, ખીચડી. પ્રસાદી લક્ષ્મીજીને આપણે ખીચડી. તો આ બાજુ બેનનો જુવારનો રોટલો હમણાં ચાલુ કર્યો તે બનાવે અને ખાય. ખીર. લાવ તો ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ. હા, આજે ધનતેરસ. બધા ધનતેરસની ખૂબ ખૂબ મનાવો. બધાએ આજે લક્ષ્મીજીનું પૂજન કર્યું છે. અમે પણ લક્ષ્મીજીનું પૂજન કર્યું અને હવે પૂજન કરીને જમવા બેઠા છીએ. તમે પણ પૂજા ના કરી હોય તો પૂજા કરી અને જમી લો. મળીએ પછી દોડમાં આગળ. તો મોહન પપ્પા ઉપર આવ્યા હતા અને સિરીઝ લગાવવાની હતી તો સિરીઝ લગાવી દીધી આ બાજુમાં. અને પપ્પા તો નીચે જતા રહ્યા. હા તો સિરીઝ આવી રીતે લગાવીએ. હવે નીચે જઈને બતાવું બહારથી કેવું દેખાય. હા તું બહાર જા ને બહાર. તો આ રીતનું કર્યું ડેકોરેશન.
આ બાજુથી થોડું દેખાતું નહીં એમાં પેલા સજાના લીધે બહારથી દેખાશે બહારથી તો આપવું જ નહીં જો અહીંયા પછી પેલું જરૂર પડે પેલી સાઈડમાં જરૂર પડે એ કઈ રીતે હું અહીંથી બતાવું? બાકી અશોક કાકા હમ તો આ રીતે બધું સજાયું બધાએ પોતપોતાની રીતે આ બાજુ મેં લાઇટિંગ કરેલી છે પેલી બાજુ મેં લાઇટિંગ કરેલી છે હા આગળ જાઓ તો આગળ બતાવી દઉં તમને દીવા તો બધા ઓલવાઈ ગયા આ બાજુ મેં કરેલી લાઇટિંગ અને આ બાજુ બધા છોકરાઓ ફટાકડા ફોડી ગયા કૃષ્ણા હા અને તું મારા માટે બંદૂક લાવ્યો તો ક્યાં લાવો ઉપર પડી અને શું ફોડ હતું અને તે નાકમાં શું થયું અહીંયા આ શું તડતડ્યું અને તે તને બીક નહીં લાગતી ઊભો રે અહીંયા ઊભો રે આમ મારા સામે જો તાર નામ શું હો બોલ ચલ રીશાન અને તને આંખમાં શું થયું બળો તો મોઢું તો આવી જા તો 11:15 થઈ ગયા અને કામ હતું કામ પતાવી દીધું આપણે બધા હોઈ ગયા એક જણને પંખો ચાલુ કરીને શિયાળો આવ્યો એટલે એને એ વખત જો અહીંયા તો ગાદલું તો બધું અંદર જતું રહ્યું આ બાજુથી એ તો કયો એ તો કશું નળો નહીં જો કોને વિસાય તું ગાદલું તો ચલો આજના વિડીયોની એન્ડ કરીશું સવારે વહેલા ઉઠી જવાનું છે કાલે કોમ હજુ ઘણું બાકી મતલબ કે હવે સ્વીટ બનાવવાનું બાકી એટલે વહેલા ઉઠી અને સવારમાં ઠંડા જે કામ હોય નીકળી દેવાનું 3 કલાક આરામ કરીશું પછી પાછું સાંજે કંઈક પડશે કરીશું કાલે રવિવાર છે એટલે આમ ઈચ્છા થાય કે આપણે ઊંઘીએ પણ પછી 6:30 થાય ને વધીને 7 વાગે રજાના દાડે તો મોડા 7 વાગે ઉઠી જાય કાલ તો મોએ વહેલા ઉઠી જાય એટલે કાલ બધા વહેલા ઉઠીને આપણે તો 12 12:30 તો થઈ જાય ઊંઘવામાં પછી સવારે તો ઊંઘ જ આવતા હવાની જે ટેવાળી છે ને જો હતા મમ્મી ને ગમે એટલા વાગે ભલે ઉઠી જાય સમજો પડે એટલે બધાને તે તો હાલ ઊંઘી જશે 1 જ મિનિટમાં બધાને શુભ રાત્રિ મળીએ છીએ આવતીકાલે એક નવા દિવસ સાથે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો મળીએ આવતીકાલે સવારે કાલની જે કંઈ એક્ટિવિટી છે સવારની બધી સ્ટેપ બાય સ્ટેપ અને આ વખતે નક્કી એવું કર્યું કે બને ત્યાં સુધી જે પણ બનાવીએ છીએ ને એની રેસીપી સાથે એ ના એ બ્લોગમાં એ નહીં મૂકવાનું રેસીપી અલગ કરવાની રેસીપીના વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખો અલગ ચેનલ બનાવીએ ના પણ એકાદી રેસીપી મૂકી દઈશું બાકીની પછી અલગથી તમારે જે કંઈ અમે બનાવીએ છીએ એના રેસીપી જોઈતી હોય અથવા તો પેલું હોય તો તમે કોમેન્ટમાં લખશો તો અમે એની રેસીપી
કરીશું, પણ એકાદ નોર્મલ રેસીપી તો બતાવીશું. તો ચલો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.